जीव जाए छूट दे मांगे। आज अपने बधाने आज दुर्लभ अवसर से प्राप्त थयो छे मारा वालाओ। आज भौतिक शरीर आज एनो जे अवसर प्राप्त थयो छे मारा वालाओ। परंतु एक ने एक દિવસ સૌને આ શરીર છોડીને જવું પડશે બાપ। અને ત્યારે આપણે એક વ્યવહારિક જગતની રીતે વિધિ વિધાનથી પૂજાતો આવેલો અવસરને મારાના અંતિમ ઘડી સુધી આ વિધિ વિધાનથી પૂજન કરવું પડશે બાપ। માટે કવિ કહે છે આજે બાબુભાઈ આપણી વચ્ચે નથી રહ્યા। આજે બાબુભાઈ આપણી વચ્ચે નથી રહ્યા। તેઓનું સ્વદેશ શરીર સ્વરૂપની અંદર મળી ગયું છે બાપ। પણ ત્યારે એટલા માટે કેટલાય સંતો કીધું છે કે આ કાચા માટીનો ઘડુલો કીધો, તો કેટલાક સંતોએ કાચની પ્યાલી કીધી, તો કેટલાક સંતોએ એને ભાડાનું મકાન કીધું બાપ। પણ આ બધાની અંદર જે રહેવા વાળો અજર અમાર અવિનાશી જે પરમ તત્વ છે બાપ, એ તો પરમાત્મા સ્વરૂપ છે। ભલે જનાર માલિકે એના જીવનમાં જે કઈ કમાવ્યું છે એ ભલે આ દેહ છોડીને જતા રહ્યા, પણ એના જીવનમાં જે કઈ કમાણી કરી છે બાપ, એના પરિવારજનો, એના દીકરા દીકરી જે કઈ એના પરિવારમાં કુટુંબીઓ છે એનો ભોગવો તો કરશે બાપ। એ ભલે જતા રહ્યા પણ સાથે કઈ નહીં લઈ ગયા। માટે કવિએ કીધું છે દેહ જીવ જાતે છૂટ દે માનવી। देह जीव